સરભાણ ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે. આમોદના સરભાણ ગામે બની રહેલા ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. ₹25 લાખના ખર્ચે બનતા આ ભવનના પાયાના સ્તરે જ ગંભીર ગેરરીતિઓ થયાનું સ્થાનિકોનું કહેવું છે. કામમાં પેટા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપાતા ટેકનિકલ ભૂલો અને બેદરકારી જોવા મળી છે. બીમ કોલમના કામમાં લાઇન દોરી વિના કામગીરી થતાં માળખાકીય ખામી ઊભી થઈ હોવાનું જાણવાયું છે. મામલાને લઈને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે. આમોદ તાલુકાના સરભાણ ગામે ગવર્મેન્ટ તરફથી જે 25 લાખનું પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, ત્યારબાદ આ 25 લાખના જે પંચાયત ભવન છે એનું એક કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું ટેન્ડરિંગ કરીને. ત્યારબાદ એ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું અને એ પેટા કોન્ટ્રાક્ટર અને આ ભ્રષ્ટાચારનો નમૂનો આજે તમને સરભાણ ગામ ખાતે જોવા મળે છે. અને આ અંધેરી નગરી ગંડુ રાજા અજમ છે, અજમ કોન્ટ્રાક્ટર અજમ છે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. એનું ઘર હોય તો આવી રીતના બાધો છે. આ લોકો બાંધકામમાં જે નીચેનું છાપણી કરવાની હોય ડ્રોઈંગ, એ ડ્રોઈંગ ખોટું કરેલું છે. બીમ જે લાઈન દોરી પર આવતા નથી અને સળિયા કાપીને આ લોકો ટાઈ બીમ ભરો છે. એવી ને આ પંચાયત ભવન વર્ષો વર્ષ ચાલવાની છે. આમાં આખું ગામ આવશે અને લોકોના સુખાકારીના કામ થશે. પણ જો આવું નવું જ ભ્રષ્ટાચારથી જો ખત બદેલું પંચાયત ભવન હોય તો કાલે ઉઠીને બ્રિજ પડી જાય છે. એવું પંચાયત ભવન હોય પડી શકે છે. અને જો આ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે ને ફરીવાર પૂરેપૂરું કામ કરવામાં નહીં આવે તો અમે અનશન પર બેસીશું ગ્રામ પંચાયતની ઓફિસની અંદર. એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે. શું નામ બેન તમારું? શ્વેતાબેન પટેલ, સરભાણ ગ્રામ પંચાયત સરપંચ. આપણે જે સરભાણ ગ્રામ પંચાયત હમણાં જે નવી બની રહી છે એમાં ખોટા બીમ ભરેલા છે, તે બાબતે તમે શું કહેશો? ખોટા બીમ એ જે પહેલાં કારીગરો હતા એમનાથી ખોટા બીમ ભરાઈ ગયેલા છે. એ કોન્ટ્રાક્ટર સાથે અમે વાત કરી છે. એ આવીને જાતે જોઈ ગયેલા છે અને જેનાથી બીમ ખોટા ભરેલા છે એમને છૂટા કરી દીધા છે. એમને બીજી નવી ટીમ મોકલી આપી છે. એમને જાતે સ્વીકાર્યું છે કે હા એમને ખોટા બીમ ભરેલા છે અને આપણે નવેસરથી નવા બીમ ભરીશું. આ બાબતે તમે શું કહેશો હવે? એટલે એ નવા બીમ ભરી આપવાના છે. એ અમે એમને વાત કરી જ છે. એ આવીને કાલે રાત્રે જ જોઈ ગયા છે તો કે આપણે નવું કામ ચાલુ કરાવી દઈશું અને ફરીથી બીમ કરીશું. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.